વેળાનાથ હું પાળિયાદથી જગ્યામાંથી બોલું છું. વિછાણ બોકુની જગ્યા જાફરાબાદી નસલની ભેંસો બહુ વખણાય છે. એમનો આખો ઇતિહાસ અલગ છે અને એ જે ભેંસો દૂધ આપે છે એ જાફરાબાદીની અંદર અલગ અલગ જગ્યાએ ક્યાંક ક્યાંક જ જોવા મળે છે આવી ભેંસો, કેમ કે એમને સાચવી રાખે. લગભગ અત્યારે 8 લીટરથી માંડીને 15-17 લીટર સુધીની દૂધ ભેંસ છે આપણી પાસે. ભેંસો છે હા, 17 લીટર દૂધ કાઢે 17 લીટર સુધી દૂધ કાઢે છે. બરાબર. એમાંથી આપણે જોઈએ કેટલી ભેંસો બધા નાની મોટી થઈને લગભગ 140 આજુબાજુ છે. આ જગ્યાની અંદરથી સારી જગ્યાએ મતલબ ગવર્મેન્ટની અંદરથી બોલ ગયા છે. આપણે મતલબ ગુજરાત સરકાર જે બીજદાન માટે આપણે જે જાય આણંદ ડેરીમાં એ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ લઈ ગયા છે પાટક બુલ એના માટે બીજદાન માટે. લંકેશ કરીને બુલ થયો એ અહીંથી ગયેલો આપણે બનાસકાંઠામાં આપણે ગજરાજ બુલ જે આપણે લઈ ગયા બનાસકાંઠાની અંદર સત્ય બાયોટેક ની અમે જે અહીંથી બુલ લઈ ગયા એ આ જગ્યાએથી લઈ ગયા હતા. ગજરાજની માને તો અમે ઠેઠ એને એક જેટલા વેતર વિહાણી એક પણ વેતર એને નથી મૂકવાનો ટાઈમ રહ્યો. હા, છેલ્લે અમે હોય એક ટાઈમ હોય તો 10 લીટર દૂધ તો એને દઉં જ પડે. મિત્રો આ ભેંસ છે આપણે જે મતલબ બનાસકાંઠાની અંદર સત્યમ બાયોટેક ની અંદર જે બુલ લઈ ગયા ગજરાજ કરીને, આ એની માં અને બાપ બંને બાજુથી આ બેન છે. કેવું દૂધ કેવું છે જયભાઈ? દૂધ એક ટાઈમ ઓછામાં ઓછું 14 લીટર તો અત્યારે આવી ગઈ છે. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. બોટાદ જિલ્લાનું બોટાદ તાલુકાનું પાળિયાદ ગામ વિશામણ બાપુની જગ્યા તરીકે ઓળખાય છે. પાળિયાદ જાઉં કે પાળિયાદનું નામ લો એટલે આપણને અચૂક આ વિશામણ બાપુની જગ્યા યાદ આવે, બરાબર. અને અહીંયા રોટલો અને ઓટલો વખણાય છે. એની સાથે સાથે અહીંયા જાફરાબાદી નસલની ભેંસો બહુ વખણાય છે. એમનો આખો ઇતિહાસ અલગ છે અને એ જે ભેંસો દૂધ આપે છે એ જાફરાબાદીની અંદર અલગ જગ્યાએ ક્યાંક ક્યાંક જ જોવા મળે છે આવી ભેંસો, કેમ કે એમને સાચવી રાખી છે. આખી એમને જે પેઢી છે એ બધી સાચવી રાખી છે. એક ભેંસની અંદરથી 2 ગાયોની અંદરથી મતલબ 3 પશુની અંદર 3 માલની અંદરથી એમણે આટલું બધું વિકાસ, આ બધી ગાયો છે, આ બધી ભેંસો તમારી સામે જોવા મળે છે. તો મારી સાથે જયુભાઈ છે કે જે ભેંસોનું આખું હેન્ડલિંગ એ કરે છે. એ આપણને વ્યવસ્થિત રીતે સમજાવશે કે કેટલી ભેંસો છે, કેટલું દૂધ આપે છે અને બધી આખી માહિતી એમના પાસે આપણે લઈશું. જયભાઈ, એકવાર તમારો પરિચય આપી દો. વેળાનાથ હું પાળિયાદથી જગ્યામાંથી બોલું છું. વિછાણ બોકુની જગ્યા વિછાણ બોકુની જગ્યાની ગૌશાળા અને ભેંસો એમાં જૂની જે વર્ષોથી સાચવેલી ભેંસો છે એમાંની આ ભેંસો છે અત્યારે આપણે જોઈ છે. એમાં લગભગ અત્યારે 8 લીટરથી માંડીને 15-17 લીટર સુધીની દૂધ ભેંસ છે આપણી પાસે. ભેંસો છે. હા, 17 લીટર દૂધ કાઢે લીટર સુધી દૂધ કાઢે છે. બરાબર. એમાંથી આપણે જોઈએ કેટલી ભેંસો બધા નાની મોટી થઈને લગભગ 140 આજુબાજુ છે. 140 આજુબાજુ. મિત્રો આ જગ્યાની અંદરથી સારી જગ્યાએ મતલબ ગવર્મેન્ટની અંદરથી બોલ ગયા છે. આપણે મતલબ ગુજરાત સરકાર જે બીજદાન માટે આપણે જે જાય આણંદ ડેરીમાં એ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ લઈ ગયા છે પાટક બુલ એના માટે બીજદાન માટે. જેમ કે એક લંકેશ કરીને બુલ થયો એ અહીંથી ગયેલો આપણે બનાસકાંઠામાં આપણે ગજરાજ બુલ જે આપણે લઈ ગયા બનાસકાંઠાની અંદર સત્ય બાયોટેક ની અમે જે અહીંથી બુલ લઈ ગયા એ આ જગ્યાએથી લઈ ગયા હતા. એની માં અત્યારે હયાત નથી. એની બેન ને બીજી બધી છે. એની બેન છે, એનું પણ દૂધ છે. આપણે લાઈવ કરાવીશું તો તમને અહીંયા બધી ભેંસો બતાવીશું કે ભેંસો કેવી છે. તમે જોતા જ તમને એવું લાગશે કે ના ખરેખર જે નસલ ઉપર કામ થઈ રહ્યું છે એ સાચવી રહ્યા છે. એમનું એક ધ્યેય એવું છે, એક ધ્યેય એવું કે દૂધ હવે જે 17 લીટર છે 18 લીટર છે એ બરાબર છે, પણ એની અંદરથી ઓછો ન થાય એ ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર છે. તો શું તમે એના માટે પગલા લ્યો છો? કઈ રીતનું આમ જયુભાઈ તમે આની અંદર ખાતરી રાખો છો? ખાસ તો એ કે અમે ભેંસની જાળવી રાખી છે અને એના બુલમાં ખાસ ધ્યાન રાખવાનું કે પાડો એમાંથી કઈ ભેંસનો છે, દૂધવાળી ભેંસનો જ છે એ જ વાપરવી છે. અંદરથી પાડો તમે તૈયાર કરો છો કે બહારથી લાવો છો? અમે બને ત્યાં સુધી અમુક તો અંદરથી રાખવી છે કે અને 2 વખત બહારથી પણ લાવ્યા છે. એવું? હા, જે જાદુ જે છે એ અમે અંદરનો વાપરવી છે. બહારથી લાવતા છો ત્યારે તો તમે વ્યવસ્થિત રીતે હા પૂરું એનું જોયું છે, એની માને જોયું છે, એના બાપનું જોયું છે, એનું પૂરેપૂરું આગળની પેઢીની એની ભેંસનું 2-3 પેઢીથી છે એ ભેંસનો પાડો છે એવું ખાસ ધ્યાન રાખીને લાવી. બરાબર. હવે આ મિત્રો જાફરાબાદી ભેંસમાં કેવું ઘણી વખત થાય છે કે તમે જો વ્યવસ્થિત રીતે બુલ ઉપર કામ ના કરો ને તો એના બાવલા છે ને ઘણી વખત નીચે, કારણ કે ભેંસનું દૂધ વધારે હોય. એવરેજ 12 લીટર 13 લીટર, અહીંયા તો લગભગ 14 લીટર વાળી ભેંસો હોય. તો હવે એની અંદર એટલું 12 લીટર દૂધ હોય છે, 8-10-12 થી એટલું ભારણ હોય ને કે બાવલું નીચે અડી જતું હોય, તૂટી જતું હોય.
તો એમણે એ પણ કામ કર્યું છે કે બાવલા તૂટવા નથી દીધા, એ પ્રમાણે એમની હાઈટ, એની હાઈટ તમે આ બધી, અને બાવલા એના માપે છે, ખોટા બહુ બગડ્યા નહીં હોય બને ત્યાં. એના પગ એ જો, એના જે મતલબ શિંગડાની જે મતલબ જે હજી બીજું વેતર છે અત્યારે. આ બીજું વેતર ને મારી? ઓકે. અને ઉભી સામે ઉભી? હા, એ બેસે એને ત્રીજું અત્યારે છે. આ ત્રીજું વેતર. દૂધમાં કેવું? હા, દૂધમાં કમ્પ્લીટ બહુ છે. કેવું? હા. કેટલું એવરેજ કેટલું દૂધ હાલે આખા વર્ષમાં? આખા વર્ષનું માનો 8 લીટર થી માંડી છેલ્લે છોડવાની અંદર કેટલું હાલે? છોડવાની હોય તો છેલ્લે 6-7 લીટર તો ઓછામાં ઓછું હોય, અને એ આપણે મેળે છોડવી પડે છે ને, કે આપણે લગભગ મહિનો તો માન મૂકવી પડે છે. આપણે મૂકો ત્યારે એક ટાઈમ કરો તો 10 લીટર દૂધ થઈ જાય. અચ્છા, કેટલા વેતરે મતલબ વેતર વીઆઈ તમારા ઘરે? અમારી ત્યાં તો બીજી ઓલી એક ઉંમર વાળી ભેંસ છે, લગભગ આપણે આ 15-16મું વેતર છે. આ વચ્ચે ઉભી? હા, ના એ વચ્ચે નહીં, છેલ્લે હતી ને આ બાજુ ઊભી જો અહીંયા. અચ્છા, ઓકે. આ બાજુ છેલ્લી. બસ આને લગભગ અત્યારે 16 વેતર વીઆઈ. હા, એની બાજુ ઊભી અત્યારે વિહાણી છે. હજી પછી આને ત્રીજું વેતર છે અત્યારે. ત્રીજું? હા, અત્યારે આ 230 વેતર નું સારું વિહાણી. હવે વિયાવાની છે? ના, વિહાઈ ગઈ છે. વિહાઈ ગઈ. કેવું દૂધ? કેવું દૂધ? એને પણ અત્યારે લગભગ 11 લીટર જેવું તો છે. મિત્રો, આપણે એક અહીંયા એક બે ભેંસો લાઈવ કરાવવાના છીએ કે જે એવરેજ દૂધ કેટલું છે આપણને ખબર પડશે, તો એ પણ આવનાર સમયની અંદર તમને વિડીયો જોવા મળશે કે જાફરાબાદી ભેંસની અંદર કેટલું દૂધ હોય. ઘણા લોકો એવું કહે છે, અને હિસ્ટ્રી પણ એવું કહે છે જયુભાઈ, કે ભેંસોનું જે મતલબ વેતર છે લાંબો થઈ જાય છે જાફરાબાદીની અંદર, કે જે 12 મહિને ભેંસ વિયાવી જોઈએ એની જગ્યાએ 2 વર્ષે વિયાવે. ના ના, એવું નથી. એમાં હું પાડો ખાસ તો તમારે હારે રાખવો પડે, અને ખાંડ બાંડ તમે ટાઈમે હોય એટલે અમારે એવું નથી હોતું. એને લાંબો ટાઈમ મૂકવી નથી પડતી. અમારે તો હાવ ઓછી મૂકવી પડે છે, મહિનો આપણે સામેથી મૂકવી પડે. બરાબર. હા, 60% ની ભેંસ એવી છે કે આપણે સામે જ મૂકવી પડે. 2-5 જ ભેંસ એવી હોય કે 2-3 મહિના હોય. ખરા, સાચી વાત છે. આ ભેંસો છે, જુઓ આ ભેંસ છે. હા, ગજરાજની માને તો અમે એને એક જેટલા વેતર વિહાણી એક પણ વેતર એને નથી મૂકવાનો ટાઈમ રહ્યો. હા, છેલ્લે અમે હોય એક ટાઈમ હોય તો 10 લીટર દૂધ તો એને દોવું જ પડે. બરાબર. મતલબ એ ફરજિયાત સાંજે દોય ને સવારે વિહાઈ જાય. એનો ડ્રાય પીરિયડ હતો ને કહેવાનો મતલબ જ નહીં, એક જ દારી. અમારે ત્યાં વિહાણી લગભગ 6 વેતર વિહાણી ત્યારે નથી હાજરમાં. બાકી 6 વેતર એક જ દારી એને મૂકવી જ નથી. સાંજે દોય હોય ને સવારમાં બચું આપી દીધું. તો મિત્રો, આ આમની બધી ભેંસો છે ખરેખર તમે તમારી નજરે આંખે જોવો છો ઘણા, અને એમે તમે ગમે ત્યાં જાઓ અને કોઈ જાફરાબાદી ભેંસની અંદર કે ગીર ગાયની અંદર વાત નીકળે, અને એમાં જો પાળિયા જ જગ્યાની વાત નીકળે તો લોકો ખરેખર એવું કહી દે કે ના ભાઈ, એ બસ જગ્યાની વાત ન થાય. ત્યાં ભેંસો ખરેખર એ લોકોએ સાચવી રાખી છે, અને જે કામ થાય છે સારું કામ થાય છે. નસલ ઉપર કયો કે દૂધ ઉપર કયો કે એમના અડરની વાત કરો કે ભાઈ અડર તૂટવા નથી આપતા, એમના પગની લેન્થ કહો, કે ઘણી વખત અમુક એવું હોય છે કે જાફરાબાદી ભેંસની અંદર ઘણી વખત કેવું થાય કે આ જે શિંગડા છે ને દબાતા હોય. તમે એ સાચું રાખો કે દબાતા શિંગડા તમે નથી રાખ્યા. દબાઈ નહીં, શિંગડું સારું અને ખોટું એને દબાતું. જાફરાબાદી ભેંસમાં મિત્રો આ વસ્તુ રહી ને, જો આ શિંગડું જે છે, આ શિંગડું અહીંથી થોડુંક આમ ઉપર વળે છે. મોટા ભાગે એ લોકો એવું કહે છે કે શિંગડું દબાય એટલે એ બીમારીનું ઘર થઈ જાય લગભગ. કારણ કે શિંગડું એ તમારું ફૂલ જળવાય નહીં. તમે બને ત્યાં સુધી લગભગ ભેંસને એટલું દબાતું નહીં હોય. બધી ભેંસો તમે આ ભેંસને તમે જોઈ લો, આનું પણ શિંગડા જે કોન વચ્ચે જે જગ્યા છે ને, કોન અને શિંગડા નીચેની જગ્યા એ થોડી ઉપરથી રાખી છે. બરાબર. બધી ભેંસોની અંદર તમે જો આને પણ જુઓ, જનરલી કેવું થાય છે અમુક ભેંસોની અંદર તમે જો થોડુંક બુલ એવી ટાઈપનો ફેરવી નાખો, શિંગડું જો દબાતું થઈ જાય તો પછી ત્યાં ડ્રેસિંગ કરવું પડે, અને ત્યાં થોડુંક ભેંસને પણ પીડા રહે, આપણે પણ 24 કલાક મતલબ એની પાછળ દેખરેખ ફૂલ રાખવી પડે. અને કંટાળીને પછી આપણે ભેંસને કાઢવી પડે છે, કાઢવી પડતી હોય. એવું નથી. આર્યા ગજરાતની બેન છે એમ ને? હા, બરાબર. હગી મતલબ ગુજરાત ના બાપ ને માય બંને બેન? બરાબર. માં ને બાપ બંને આર્યા. મિત્રો, આ ભેંસ છે આપણે જે મતલબ બનાસકાંઠાની અંદર સત્યમ બાયોટેક ની અંદર જે બુલ લઈ ગયા ગજરાજ કરીને, આ એની માં અને બાપ બંને બાજુથી આર્ય બેન છે. કેવું દૂધ કેવું થાય જયભાઈ? દૂધ એક ટાઈમ ઓછામાં ઓછું 14 લીટર તો અત્યારે આવી ગઈ છે હાલમાં. હા, બીજું વેતર છે? હા, ત્રીજું છે અત્યારે. ત્રીજા વેતરમાં.
ત્રીજું વેતર અત્યારે 14 લીટર એટલે ઓન એન એવરેજ 28 લીટર તો કહેવાય. હા એવું 28 લીટર તમારે 28 લીટર એટલે મિત્રો જો અત્યારે 14 કરીએ ને તો આ પણ 6.5 થી 7 આસપાસ પહોંચે કદાચ તો વ્યવસ્થિત લાઈવ એનું લેક્ટેશન કરાવી કરો તમે એનડીડીબી ની અંદર કે આપણે ઘણી વખત લેક્ટેશન માપતા હોઈએ એવી ટાઈપની માપો તો આ પણ 6 થી 7 વચ્ચે રહે. આગળ કેવું દૂધ આપે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે. તો મિત્રો આ હતી બધી જાફરાબાદી ભેંસો પાળિયા જગ્યાની તમે જોઈ બહુ સારી ભેંસો છે. તો મિત્રો આ આવી રીતે ખુલ્લી ભેંસો રહેશે તળાવની અંદર છૂટી ચરે છે અલગ અલગ છે. એમની હવે આપણે ગીર ગાય વિશે થોડુંક મોટી જગ્યા છે અને એમની વિશે પણ આપણે થોડું હું તમને બતાવીશ. એકી સાથે તમને જોવા મળશે કે હવે ગીર ગાયો એમની કેવી છે, કઈ રીતે તૈયાર કરી છે, એનું બોધગમ કેવું છે. ભેંસની અંદર તો બોધગમ એકદમ રફ એન્ડ ટફ જ ચાલે. જાફરાબાદી બંને જે ભેંસો છે એ તો ચાલે.